મારા જીવનમાં બહુ તકલીફ આવી ગઈ હતી ને પથરીનું ઓપરેશન કરવાનું બી કીધું હતું ડૉક્ટરે. પછી મને વિડીયો જોયા કે કયા ભુવા જોડે જવું તો સારું થઈ જાય. તો તમારો વિડીયો જોયો, મારી ઘરવાળીએ કીધું કે આ માતાજીના આટલો પરચા છે તો આપણે જઈએ. તો હું એને ના પાડતો હતો, પણ થોડું માતાજી મને એમ લાગ્યું કે કાંક તો કરવું પડશે. તો મને અહીંયા સવારમાં અહીંયા આવ્યો માતાજીનું સાનિધ્ય શોધતા શોધતા. તો ભાઈ ભક્તો એમ કીધું કે માતાજી સાંજે આવે છે. તો માતાજી હું સાંજે આવ્યો ને, મને પથરીનું ઓપરેશન બી કરાયેલું હતું, સ્ટેન્ડ મૂકેલું હતું અને બીજું ઓપરેશન કરવાનું બાકી હતું. ડૉક્ટર કે ઓપરેશન કરવું પડશે. પછી સાંજે અહીંયા પ્રવચનમાં આવીને બેઠા ને, મને વારંઘરી ત્યાં પેશાબમાંથી વારંઘરી પેશાબમાં લાલ પેશાબ થતું હતું, 2 મિનિટે પેશાબ થતું હતું અને મને રોવા જેવું જ થતું હતું. પણ અહીંયા આવીને બેઠા ને તો પ્રવચન સાંભળતા મને પાણીની તરસ બી નહીં લાગી કે મને કાંઈ ના થયું. બહાર જઈને પેશાબ કર્યું તો એકદમ વ્હાઈટ પેશાબ આવી ગયું માતાજી. અને બીજા દિવસે મારે સોમવારે સ્ટેન્ટ કરાવવાનું બાકી હતું, એના 10 દિવસ બાકી હતા ડૉક્ટરના. તો મને ત્યાં સોમવારે ગયો તો સ્ટેન્ટ બી કઢાઈ નાખ્યું ને બીજી પથરીનું ઓપરેશન હતું ને એ પણ ડૉક્ટર કે ગાયબ થઈ ગઈ છે. પહેલા જ દિવસે મને એટલો પરચો લાગ્યો કે માતાજી, હું ભક્તિમાં કોઈ રસ નતો એટલો બધો. તો અત્યારે કુંડની માતાની બહુ ખૂબ ભક્તિ કરું છું ને તમારી તો એટલી ભક્તિ કરું છું કે હું નીચ માણસ હતો.